નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા અવિરત અને મૂશળધાર વરસાદને પગલે સમગ્ર પંથકમાં જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં વાંસદાના ગાંધીનગર ફળિયા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે જિલ્લાના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા સલામતીના ભાગરૂપે અનેક પંચાયત હસ્તકના માર્ગો બંધ કરવાની ફરજ પડી છે। વહેલી સવારથી જ મેઘરાજાનું જોરદાર આગમન થતા સ્ટેશન રોડ, ડેપો એરિયા અને ધાનેરા પોઈન્ટ જેવા વ્યસ્ત વિસ્તારો પાણીથી તરબતર થઈ ગયા છે। એટલું જ નહીં, ધોધમાર વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ધોળા દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી। શહેરની સાથે સાથે ખેરગામ, વાંસદા અને ગણદેવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે ચોતરફ પાણીની સ્થિતિ સર્જાતા સામાન્ય જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। ત્યારે જેવી રીતે નવસારીના વાંસદામાં 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે કેવી રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે, ફળિયામાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે, શહેરમાં થોડા દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે, ત્યારે સલામતી માટે અનેક માર્ગો બંધ પણ કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ દુર્ઘટના ન સર્જાય। કારણ કે જેવી રીતે રસ્તા પર પાણી ઘૂંટણસમાં ફરી વળ્યા છે, ત્યારે રસ્તાઓ પણ બંધ કરી દેવાની ફરજ પડી હતી। ત્યારે વાંસદામાં વરસાદને પગલે ભારે હાલાકી સર્જાઈ છે। ત્યારે 24 કલાકથી આ વરસાદ તો વરસી રહ્યો છે, ત્યારે વરસાદને પગલે વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે। અવિરત વરસાદથી જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આની સાથે જ જેવી રીતે મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વિઝિબિલિટી પણ ઘટી રહી છે, જેથી કરીને વાહન ચાલકોને હેડલાઇટ પણ ચાલુ રાખવી પડી રહી છે। ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને જેવી રીતે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યાં પણ જેટલા રસ્તાઓ પર મૂશળધાર વરસાદ વરસ્યો છે, ઘૂંટણસમાં પાણી ભરાયા છે, એ તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ દુર્ઘટના ન સર્જાય। કારણ કે જેવી રીતે વાહન ચાલકો જે છે ઘૂંટણસમાં પાણીમાં વાહન કાઢવાનો પ્રયાસ કરતા હોય છે, ત્યારે ચોક્કસપણે વાહન તેમાં ફસાઈ જતું હોય છે, જેથી કરીને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે આવી કોઈ પણ જાતની ઘટના ન સર્જાય તેના માટે તંત્રએ રસ્તાઓ જે છે તે બંધ કરી દીધા છે। વરસાદને પગલે વહીવટી તંત્ર હવે સતર્ક બન્યું છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આપણે વાત કરી રહ્યા છીએ નવસારીની, કે જ્યાં મૂશળધાર વરસાદ વરસ્યો છે। વાંસદામાં 24 કલાકથી ધોધમાર વરસાદ વરસ્યો છે। અવિરત વરસાદથી જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો આપ ચોક્કસપણે સ્ક્રીન પર જોઈ જ શકો છો। ત્યારે વરસાદને પગલે વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે। તેમના દ્વારા તમામ રસ્તાઓ કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે એ બંધ કરી દેવામાં આવ્યા છે। વાંસદામાં પણ 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, જેથી કરીને પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે વાંસદામાં જે રીતે 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે કેવી રીતે ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે અવિરત વરસાદથી જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, અને આ સાથે જ મૂશળધાર વરસાદના કારણે વિઝિબિલિટી પણ ઘટી રહી છે, જેથી કરીને વાહન ચાલકોને ધોળા દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આપણે વાત કરી રહ્યા છીએ નવસારીની, કે જ્યાં ધોધમાર વરસાદ વરસતા અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। ઘૂંટણસમાં પાણી જેવી રીતે ભરાઈ ચૂક્યા છે। આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે કેવી રીતે રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે રસ્તા પણ અનેક જગ્યાએ બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ દુર્ઘટના ન સર્જાય। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। ધોધમાર વરસાદને ધ્યાનમાં રાખતા તંત્ર દ્વારા અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। નવસારીમાં જેવી રીતે મૂશળધાર વરસાદ વરસ્યો છે, ત્યારે જેવી રીતે વરસાદ વરસતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ઘરોમાં, દુકાનોમાં અનેક બધી જગ્યાએ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। આપ જોઈ શકો છો કે આ એક દુકાનમાં પણ કેવી રીતે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયું છે।
જેથી કરીને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે તંત્ર પણ હવે સતર્ક બન્યું છે। લોકોને કોઈ પણ જાતની અસુવિધા ન થાય તે માટે અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। નવસારીના વાંસદામાં 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો, જેથી કરીને હવે વરસાદ વધે તેવી શક્યતા તો છે જ, પરંતુ હાલમાં જે સ્થિતિ છે, આપ સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ શકો છો કે ઘૂંટણસમા પાણી જેવી રીતે ભરાઈ ચૂક્યા છે। ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી જ રહ્યો છે। ત્યારે ત્યાંના લોકો દ્વારા કામગીરી પણ હાથ ધરવામાં આવી છે, જેથી કરીને પાણી જે છે અંદર સુધી ન પહોંચે, પરંતુ જેવી રીતે આ વરસાદ વરસી રહ્યો છે, 24 કલાકથી આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વાંસદામાં આપણે વાત કરી રહ્યા છીએ, આવી રીતે વરસાદથી જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આજ સાથે આપણા સંવાદદાતા ભરત દેસાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ભરત, જેવી રીતે હાલમાં આપ સ્થળ પર ઉપસ્થિત છો, નવસારીના વાંસદામાં 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, કેવો માહોલ છે? જી બિલકુલ, કે ખાસ કરીને નવસારી જિલ્લામાં 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને હાલ નવસારી જિલ્લો છે તે જળબંબાકાર સ્થિતિમાં મુકાયો છે એવું નિર્માણ થઈ છે। નવસારી જિલ્લાના અનેક એવા વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળ્યા છે। નવસારીની જે પૂર્ણા નદી છે તેના પણ નવા નીરો આવ્યા છે, એટલે કે જે વાંસદા તાલુકાના જે ગામો છે, ગામોમાં પણ ખાસ કરીને ગાંધી ફળ્યું છે તેમાં પાણી ફરી વળતા 30 થી વધુ ઘરોમાં છે તે પાણી ફરી વળતા લોકોનું જે જીવન છે તે પ્રભાવિત જોવા મળી રહ્યું છે। એટલે કે ખાસ કરીને 24 કલાકથી અવિરત પડી રહ્યા વરસાદના પગલે નવસારી જિલ્લામાં મુસીબતનો સામનો કરી રહેલા કેટલાક જે વિસ્તારો છે તેમાં હાલ તો વહીવટી તંત્ર દ્વારા એના ઉપર મોનિટરિંગ કરી લેવામાં આવી રહ્યું છે, એના ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે। એટલે નવસારી જિલ્લામાં કેટલાક જે રસ્તાઓ છે તે પણ નીચાણવાળા વિસ્તારો છે તે પણ બંધ કરી દેવામાં આવ્યા છે, કે જેથી કરીને કોઈ દુર્ઘટના ના સર્જાય અને કોઈ અકસ્માત ના સર્જાય તેને પણ ધ્યાને રાખવામાં આવી રહી છે। એટલે કે સતત વરસી રહેલા વરસાદના પગલે કે એસડીઆરએફની ટીમ પણ નવસારી જિલ્લામાં ટીમ તૈનાત કરી દેવામાં આવી છે, એટલે કે જે કોઈ દુર્ઘટના સર્જાય કે પૂરની પરિસ્થિતિ સંભવિત છે તેને લઈને કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય તો તેને તાત્કાલિક પહોંચી વળી શકે, તેને લઈને પણ હાલ વહીવટી તંત્ર છે તે સજ્જ બન્યું છે। જી ભરત, ચોક્કસપણે જેવી રીતે આપે જણાવ્યું કે વહીવટી તંત્ર તો સતર્ક બન્યું જ છે, ત્યારે અનેક રસ્તાઓ જેવી રીતે ત્યાં બંધ કરી દેવામાં આવ્યા છે, કયા કયા રસ્તાઓ ત્યાં બંધ કરવામાં આવ્યા છે હાલમાં? જી બિલકુલ, વાત કરીએ તો કે નવસારી થી ગણદેવીને જોડતા સ્ટેટ હાઈવે છે તે બંધ કરી દેવામાં આવે છે। ખડસુપાથી સાતેમ જતા જે રોડ છે તે રસ્તા ઉપર બંધ કરી દેવામાં આવે છે, અને સુપાથી કોરેલને જોડતા જે લેવલ વાળા રસ્તાઓ છે તે પણ બંધ કરી દેવામાં આવે છે અત્યારે। એટલે કે અનેક એવા ગ્રામ્ય વિસ્તારના જે રસ્તાઓ છે તેને હાલ બંધ કરી દેવામાં આવ્યા છે, કેમ કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને હાલ નવસારી શહેરમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને હાલ જે વહીવટી તંત્ર છે તે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે સતત જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તે પણ વહીવટી તંત્ર સાથે સંપર્કમાં રહીને જે વિસ્તારો છે તેનો તાક મેળવી રહ્યા છે। જી ભરત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે ચોક્કસપણે જેવી રીતે નવસારીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે અમારા સંવાદદાતાએ જેવી રીતે હાલમાં જણાવ્યું કે તંત્ર પણ હાલમાં સતર્ક બન્યું છે, અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ દુર્ઘટના ન સર્જાય। ત્યારે પૂરની સ્થિતિના કારણે ધોળા દિવસે પણ સ્થાનિકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી છે।